નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. ક્યારેક તો આજના લગ્ન જોતા ભયાનક ડર લાગે છે. 7 જન્મ સુધી સાથે રહેવાના સપ્તપદીના વચન આપતા સંબંધો હવે ફક્ત થોડા મહિનાના રોકાણો પર ભણતર એટલે કે ROT મેળવવાનો આધાર તો નથી બની ગયા ને? સમાજનો એક વર્ગ હવે લગ્નને પવિત્ર બંધન તરીકે નહીં, પણ આવક માટેના શોર્ટકટ તરીકે જુએ છે. સૌથી મોટી પીડા તો ત્યારે થાય છે જ્યારે લોકો ન્યાયના માળખાને તેમના કાવતરાના ભાગરૂપે મતલબ ફેરવી નાખે છે. હવે તો એવું લાગે છે જાણે લાચાર મહિલાઓને આશ્ચર્ય અને ખોરાક પૂરો પાડવા માટે રચાયેલ કાયદાઓનો ઉપયોગ હવે કેટલાક લોકો ખંડણીના સાધન તરીકે કરી રહ્યા છે. ખોટા કેસ દાખલ કરવા, દહેજના નામે આખા પરિવારને જેલમાં મોકલવાની ધમકી આપવી અને પછી સમાધાનના નામે લાખો માંગવા. આ ન્યાય નથી, પરંતુ સ્પષ્ટ રીતે બ્લેકમેલિંગ છે. તે એક વિચિત્ર વિડંબના છે. ભલે પત્ની ઘરમાં મુશ્કેલી ઊભી કરે, દુર્વ્યવહાર કરે અથવા સંબંધોની મજાક ઉડાવે, સમાજ અને કાયદો ઘણીવાર ચૂપ રહે છે. કેટલીક સ્ત્રીઓ માને છે કે તેમની પાસે સ્ત્રી કાર્ડ છે, જેનો ઉપયોગ તેઓ કંઈ પણ કરવા માટે કરી શકે છે. તેમના પતિઓને અલગ રહેવા માટે મજબૂર કરવા અને તેમના માતા પિતાને બોજ તરીકે ગણવા એ તો આજકાલ જાણે કે ફેશન બની ગયું છે. તેઓ સારી રીતે જાણે છે કે જો સંબંધ તૂટી જાય તો કોર્ટ તેમના માટે ખુલ્લી છે, જ્યાં તેઓ ગરીબ સ્ત્રી તરીકે પોતાની જાતને રજૂ કરીને ભારે ભરણ-પોષણનો દાવો કરી શકે છે. જે ઉંમરે વ્યક્તિએ કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરવી જોઈએ, તે ઉંમરે કેટલાક લોકો સમૃદ્ધ ઘરમાં પ્રવેશી તેને બરબાદ કરવાના અને પછી ભરણ-પોષણના નામે કામ કર્યા વિના વૈભવી જીવન જીવવાના રસ્તાઓ શોધી રહ્યા છે. આ માનસિકતા ફક્ત પુરુષો માટે જ અન્યાયી નથી, પરંતુ મહેનતુ અને સ્વાભિમાની સ્ત્રીઓના મોઢા પર થપ્પડ પણ છે, જે પોતાના દમ પર જીવન કેવી રીતે જીવવું તે જાણે છે. જો આ વલણ ચાલુ રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે લોકો લગ્ન કરવાનું જ છોડી દેશે. સંબંધો પ્રેમ અને વિશ્વાસ પર બાંધવામાં આવે છે, કાયદાઓ અને બેંક બેલેન્સ પર નહીં. અદાલતોએ હવે સત્ય જોવું પડશે, ફક્ત આંસુઓ પર નહીં. સાદું સત્ય આવું છે: ઘર બનાવવા માટે વ્યક્તિને મોટા હૃદયની જરૂર હોય છે. જો હેતુ ફક્ત ઘરનો નાશ કરવાનો અને પોતાના ખિસ્સા ભરવાનો હોય તો આવી વિચારસરણી સમાજ માટે કેન્સરથી ઓછી નથી. સંબંધો પોષવા માટે હોય છે, શોષણ કરવા માટે નહીં. મારો કહેવાનો મતલબ એવો નથી કે બધા ખરાબ હોય છે, પરંતુ 100 મણ જુવારને એક અંગારિયો ખતમ કરી નાખે છે. તમને મારી વાતમાં શું સારું અને શું ખરાબ લાગ્યું અવશ્ય જણાવશો, અને જો વાત ગમે તો તમારા મિત્ર જોડે શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો દિવસ શુભ રહે તે માટે જય શ્રી કૃષ્ણને સાંભળવા માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.